લીલા છે એટલા માટે હવામાન ખાતાની આગાહી પણ વ્રજમાં નથી ચાલતી. એવા શ્રી ગિરિરાજજી શરૂઆતમાં તો ઊંચાઈ એટલી બધી હતી કે સૂર્યોદય થાય ત્યારે એમનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ પર પડે. પણ પુલસ્ત્ય ઋષિના શ્રાપને કારણે દરરોજ તલભાર એમનું કદ ઘટવા લાગ્યું, જમીનમાં સમાતા જાય છે. કે છે કે જયારે શ્રી ગિરિરાજજી પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જશે પછી કલિયુગ એના પૂર્ણ પ્રભાવથી શરૂ થશે. ભગવદજીએ ગાયું છે ને, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ તબલગ કલયુગ નાહી. જ્યાં સુધી ભૂતલ પર શ્રી યમુનાજી છે, શ્રી ગિરિરાજજી છે, વલ્લભ કુલ છે, ગોકુલ ગામ છે, ગાયોની પૂજા થઈ રહી છે અને શ્રીમદ ભાગવતજીની કથા થઈ રહી છે, ત્યાં સુધી કલિયુગનો એટલો પ્રભાવ નહીં દેખાય. અને કલિયુગ જયારે પૂર્ણ પ્રભાવથી શરૂ થશે ત્યારે આમાંનું કંઈ પણ નહીં હોય. આપણે ભાગ્યશાળી છે કે બધાનું સાનિધ્ય આપણને મળી રહ્યું છે. ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું ત્યારે 100 શિખરો હતા, સતશૃંગ કહેવાયા. નામ થયું ગોવર્ધન. એના દિવ્ય અલૌકિક સ્વરૂપનો અનુભવ કરી બધા જ પર્વતના આધિદૈવિક સ્વરૂપે એમની પૂજા કરી ગિરિરાજની પદવી આપી. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા. વર્તમાન ભૂતલ પર પધાર્યા ત્યારથી શ્રી ગિરિરાજજીના 3 શિખરો છે. આદિ શિખર રાધાકુંડથી દાન ઘાટી સુધી, મધ્ય શિખર ગોવર્ધનથી સુરભીકુંડ સુધી, અત્યારે જ્યાં ઠાકોરજી લીલા કરે છે. આદિ શિખર પર સારસ્વત કલ્પમાં લીલા કરી હતી અને હવે પછી જે લીલા કરશે બ્રહ્મ શિખર સુરભીકુંડ થી અપ્સરા કુંડ સુધી. શ્રી ગિરિરાજજીનું એક સ્વરૂપ ભક્ત દુઃખ નિવારક સ્વરૂપ છે. વૈષ્ણવ ક્યારે ઠાકોરજીને પરિશ્રમ ના આપે. પુષ્ટિ માર્ગમાં ક્યારે માનતાઓ માનવામાં આવતી નથી, પણ જીવ સ્વભાવ છે. ક્યારે કોઈ કષ્ટ આવે, સંકટ આવે ત્યારે આપણે ગિરિરાજજીને વિનંતી કરીએ છીએ. શ્રી ગિરિરાજજી એટલા કૃપાળુ છે કે ભક્તોના બધા જ કષ્ટોનું નિવારણ કરે છે. શ્રી ગિરિરાજજીને આપણે વંદન કરીએ. ત્યાર પછી 28મા અધ્યાયમાં સુખદેવજી વર્ણન કરે છે. નંદ બાબાએ એકવાર એકાદશીનું વ્રત કર્યું, પ્રભુની ઉપાસના કરી. 12ને દિવસે વહેલી સવારે યમુનાજીમાં સ્નાન કરવા ગયા તો વરુણના દૂતો નંદરાયજીને પકડીને લઈ ગયા વરુણ લોકમાં. યમુનાજીમાંથી બહાર ન નીકળ્યા નંદરાયજી. ગોવાળિયાઓ ગભરાયા, ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી. ભક્તો ધારક એવા ભગવાન શ્રી કૃષ્ણ પોતે વરુણ લોકમાં પધાર્યા. ત્યારે વરુણ લોકપાલે પ્રભુના ચરણને વંદન કર્યા, પૂજન કર્યું, વિનંતી કરી કે મારો મૂર્ખ સેવક સંધ્યા વિચાર્યા વગર આપના પિતાને પકડીને લાગ્યો હતો, આપણને ક્ષમા કરો. પણ આજે મારો વરુણ લોક પાવન થયો કે આપના ચરણારવિંદ અહીંયા પધાર્યા છે. નંદરાયજીને લઈને ઠાકોરજી બહાર પધાર્યા. અત્યાર સુધી ઠાકોરજી પોતાનું અપાર મહાત્મ્ય પ્રગટ કર્યું છે. આ વ્રજવાસીઓને હવે ઠાકોરજીનું સ્વરૂપ સમજાયું છે. ત્યારે એકવાર એમણે કહ્યું કે હે કૃષ્ણ, સાંભળ્યું છે તમે તો વૈકુંઠના અધિપતિ છો. હવે વૈષ્ણવ ધ્યાનથી સાંભળો. વૈકુંઠના 3 પ્રકાર છે. વૈકુંઠ, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. વૈકુંઠ એટલે ક્ષીર સાગરમાં શેષ શૈયા પર જ્યાં ભગવાન વિષ્ણુ પોડ્યા છે. રમા વૈકુંઠ ક્ષીર સાગરમાં શેષ શૈયા પર પ્રભુ પોડ્યા છે અને લક્ષ્મીજી ત્યાં પ્રભુની ચરણ સેવા કરી રહ્યા છે. ત્યાં લક્ષ્મીની સાથે વિષ્ણુ બિરાજે છે. અને વ્યાપી વૈકુંઠ એટલે દ્વિભુજધારી ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ, અનેક લક્ષ્મી રૂપા વ્રજ ભક્તોથી સેવિત છે, જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ. એ વ્યાપી વૈકુંઠ. પ્રભુ અમે તો આપના પોતાના છીએ, અમને શું આપના વૈકુંઠના દર્શન નહીં કરાવો? ઠાકોરજી કહ્યું નેત્ર બંધ કરો. બધાએ નેત્ર બંધ કર્યા અને આ બધા જ વ્રજવાસીઓને જીવતા પ્રભુએ વૈકુંઠના દર્શન કરાવી અને મોક્ષનો અનુભવ કરાવ્યો છે. પણ મોક્ષ એ ભક્તિ માર્ગમાં પૂર્ણ સુખ નથી. જો આનંદના 3 પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવે છે. વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. લૌકિક ઈચ્છાઓ પૂરી થાય, લૌકિક સુખ આપણને મળે અને મનમાં આનંદનો આભાસ થાય, પણ એ શાશ્વત નથી. આજે આપણે જેને સુખ માનીએ છીએ એ ક્યારે ને ક્યારે પછી દુઃખમાં પરિણમે. જેમ કે રૂપિયો આવે ત્યારે સુખ આપે અને જાય ત્યારે દુઃખી કરે. સંતાન જન્મે ત્યારે સુખ થાય, પણ મા બાપના કયામાં ન રહે તો દુઃખી થાય. આ લૌકિક દરેક વસ્તુ ક્ષણિક સુખ આપનારી છે, ક્યારે ને ક્યારે પાછું એ દુઃખમાં પરિણમે છે. એટલે શાશ્વત. બ્રહ્માનંદ એટલે સ્વર્ગનું સુખ અથવા મુક્તિનું સુખ. સ્વર્ગનું સુખ માણસ કેટલું ભોગવી શકે? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ. પુણ્ય કર્મો હોય ત્યાં સુધી સ્વર્ગનું સુખ ભોગવી શકાય. જેવા પુણ્ય કર્મો ક્ષીણ થયા તરત પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ પરિભ્રમણ શરૂ થઈ જાય. આજની ભાષામાં કહું તો સ્વર્ગનું સુખ એટલે 5 સ્ટાર હોટલ જેવું. ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી મોજ મજા કરો, પણ જેવા રૂપિયા ખલાસ થઈ ગયા તો ચેકઆઉટ કરી નીકળી જવું પડે. અને મોક્ષ પણ માણસને કલ્પ સુધી મળે. મુક્તિ એટલે જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ. જન્મ મરણનો દુઃખ દૂર થયું પણ એમાં કોઈ સુખની અનુભૂતિ નથી. દુઃખ દૂર થવું અને સુખ
પ્રાપ્ત થવું આ બંને જુદી વસ્તુઓ. દાખલા તરીકે 5-6 દિવસથી તમે જમ્યા જ નથી, કકડીને ભૂખ લાગી છે, તમારી સામે કોઈ રૂખો સૂખો રોટલો મૂકે તોય તમે એના પર તૂટી પડો, પેટ ભરીને જમી લો. ભૂખનું દુઃખ દૂર થયું, પણ એ ભોજનનો આનંદ તમે ન માણી શકો. જે મળ્યું એ ખાઈ લીધું, એમાં તમને કોઈ સ્વાદ ન લાગે, પેટ ભરાઈ ગયું. 5-7 દિવસથી તમે જમ્યા નથી અને એ વખતે તમારી સામે તમારી કોઈ મનપસંદ વાનગી મૂકે, સાઉથ ઇન્ડિયન, પંજાબી, રાજસ્થાની, કાઠિયાવાડી, જે તમને ભાવતો હોય, ગુલાબજાંબુ, રસગુલ્લા તમારી સામે મૂકે તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને ભોજનના સ્વાદને તમે માણી પડશો. મુક્તિમાં કેવળ જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ છે, એમાં પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ નથી. ભજનાનંદ, જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે ત્રીજો આનંદ ભજનાનંદ, જે પરમાનંદ છે, શાશ્વત છે, જે પૂર્ણાનંદ છે. એટલે ઠાકોરજીએ જીવતા મોક્ષનો અનુભવ કરાવી, આ બ્રહ્માનંદનું સુખ બતાવ્યું, પણ એ પૂર્ણ નથી. એટલે ઠાકોરજીએ વ્રજભક્તોને ભજનાનંદમાં નિયુક્ત કરવા માટે, એટલા માટે ઠાકોરજીએ રાસલીલા કરી. 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય અને રાસ પંચાધ્યાયી એટલે 10મા સ્કંદનું હાર. જેમ હૃદયમાં 5 પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. જો આ જ ભેદ છે જીવમાં અને બ્રહ્મમાં. માણસના શરીરમાં સૌથી નાનું કોઈ અંગ હોય તો એ છે આપણું હૃદય, અને 10મા સ્કંદ રૂપી પ્રભુના વાંગમય સ્વરૂપમાં સૌથી મોટો કોઈ સ્કંદ હોય હૃદય રૂપી 10મો. આ જ ભેદ છે જીવના સ્વભાવમાં અને ઠાકોરજીના સ્વભાવ. આપણો સ્વભાવ કેવો? કોઈ ગમે એટલું આપણને આપે સંતોષ જ ન થાય. અને ઠાકોરજીનો સ્વભાવ કેવો? સુરદાસજી કહે છે, देखो रे देखो हरिजू को एक स्वभाव, राय जितनी सेवा को फल दे ते मेरु સમાન. આપણે રાય જેટલી સેવા કરી તો ઠાકોરજી કૃપા કરીને મેરુ સમાન માની લેશે. તામસ ફલ પ્રકરણ છે 7 અધ્યાયનું, પણ 5 અધ્યાયમાં રાસનું વર્ણન કરવામાં આવે. શ્રી મહાપ્રભુજીએ 2 વિભાગ પડ્યા છે, રૂપ પ્રકરણ અને નામ પ્રકરણ. રૂપ પ્રકરણ એટલે પ્રભુના સ્વરૂપનો અનુભવ અને નામ પ્રકરણ એટલે પ્રભુના ગુણગાન. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું સ્વરૂપ પણ પલાત્મક છે અને પ્રભુનું નામ પણ પલાત્મક છે. 5 અધ્યાયમાં પ્રભુએ આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ એમ 5 પ્રકારે વ્રજભક્તો સાથે રમણ કર્યું છે. અહીં તામસ ફલ પ્રકરણ. તામસ એટલે તમોગુણ નહીં, તામસ એટલે હઠીલો સ્વભાવ, અનન્યતા, નિસ્સાધનતા, દ્રઢ આશ્રય, એને તામસ ભાવ કહેવાય. એ જ પ્રભુના હૃદયરૂપી પંચ પ્રાણોનું દર્શન રાસ પંચાધ્યાયના માધ્યમથી આપણે કરીશું. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય કે પ્રભુની આ રાસ લીલાનું વર્ણન જેમણે નહીં કર્યું. અને ખરેખર આ લીલા એટલી અદ્ભુત છે કે જો સમજમાં ના આવી તો મન બુદ્ધિ મોહિત થતા વાર ન લાગે. અનેક વિદ્વાનોએ રાસના અર્થ બતાવે. રાસ એટલે રસા નામ સમૂહ ઇતિ રાસ. જ્યારે જ્ઞાનીને પૂછવામાં આવ્યું રાસ એટલે શું, ત્યારે કહ્યું તત્વમ અસી, જેમાં તત્વ એટલે રાધા, ત્વમ એટલે કૃષ્ણ, રાધા અને કૃષ્ણ બંને એક થઈ જાય એનું નામ છે રાસ. યોગ માર્ગીને પૂછ્યું રાસ એટલે શું, અનાહતનાદ એટલે વેણુનાદથી, કુંડલીની શક્તિ એટલે રાધા જાગૃત થાય ને સહસ્રાર ચક્ર એવા વૃંદાવનમાં આવે અને સમાધિ લાગે અને જે પરમ આનંદની અનુભૂતિ થાય એનું નામ છે રાસ. શ્રી મહાપ્રભુજી રાસનો અર્થ બતાવે છે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈ અને પ્રભુએ જે લીલા કરી એનું નામ છે રાસલીલા. સુખદેવજી મહારાજને કોઈ પૂછ્યું રાસ એટલે શું? સુખદેવજી મહારાજ રાસનો અર્થ બતાવે છે, જેમ એક નાનું બાળક એની આગળ મૂકેલા જલ ભરેલા પાત્રોમાં પોતાનું પ્રતિબિંબ જોઈ એની સાથે જે રમત કરે, જે ક્રીડા કરે એ રાસલીલા. ભગવાન શક્તિમાન છે અને ગોપીઓ પ્રભુની શક્તિ છે, પ્રભુના અંશરૂપ. શક્તિમાને પોતાની શક્તિઓ સાથે કરેલું રમણ એટલે રાસલીલા. સુરદાસજી કહે છે, મને તો એવું લાગે છે કે ગોપીજનોએ પતિના રૂપમાં પ્રભુને પામવા માટે કાત્યાયની વ્રત કર્યું અને ફલ સ્વરૂપે પ્રભુએ આ બ્રજભક્તો સાથે કરેલો વિવાહ એટલે રાસલીલા. પૂછ્યું વિવાહ કઈ રીતે કહેવાય? લગ્નમાં તો પોતાના સ્વજનોને બોલાવવા માટે કંકોત્રી મોકલવી પડે, નિમંત્રણ મોકલવું પડે. કંકોત્રી ક્યાં છપાઈ? કહે છે કે ઠાકોરજીએ કરેલો વેણુનાદ. એક એક વ્રજભક્તોનું નામ લઈ લઈને બોલાવ્યા. સ્વજનોને બોલાવવાની કંકોત્રી છે. લગ્ન હોય તો કુલ દેવતાનું પૂજન થાય. આમાં ક્યાં થયું તો કે ગોપીજનોએ યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવી પૂજન કર્યું. માનો કુલ દેવતાનું પૂજન છે. લગ્ન હોય તો ફેરા પણ લેવામાં આવે કે રાસના સમયે દ્વે ગોપી 20 માધવ, 2 ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થયા અને જે નૃત્ય થયું, રાસ થયો, માનો સપ્તપદીના ફેરા થયા. કે છે લગ્નમાં તો અગ્નિની સાક્ષી હોય. અગ્નિ ક્યાં છે? કે રાસના સમયે ઠાકોરજીને વ્રજભક્તોએ પહેરેલા હીરાના આભૂષણો, હીરાને અગ્નિ તત્વ માનવામાં આવે છે.
માનો અગ્નિની સાક્ષી વિવાહ થયો. લગ્નમાં તો છેડાછેડી બાંધવામાં આવે, ગઠબંધન થાય. તો કેવું ઠાકોરજીએ જયારે વેણુનાદ કર્યો, આ વેણુનાદનું શ્રવણ કરી ગોપીજનોની ઘર સંસારની આસક્તિ છૂટી અને મન પ્રભુની સાથે જોડાઈ ગયું. આ મન પ્રભુની સાથે જોડાવું એ જ ગઠબંધન છે. કે વિવાહનો કોઈ સાક્ષી તો હોય ને, ત્યાં બિરાજી રહેલા શ્રી હમણાંજી જેમની કૃપાથી બ્રજભક્તોનો મનોરથ પૂર્ણ થયો છે. દરેકે પોતપોતાના ભાવ અનુસાર રાસની વ્યાખ્યા. જો રાસ પંચાયત જઈએ, ગોપીઓની ગાથા છે. 10મા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રો આવે છે અને એમાં કનિષ્ઠ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમનું દર્શન કરાવ્યું છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. કનિષ્ઠ એટલા માટે મને સુખ મળવું જોઈએ, પ્રભુને સુખ મળે કે ન મળે પણ મને સુખ મળવું જોઈએ, આ કનિષ્ઠ પ્રેમ છે. જે કેવળ સ્વ સુખની કામના છે, તત્સુખનો ભાવ પ્રભુના સુખનો ભાવ નથી. મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે. અમને પણ સુખ મળે અને પ્રભુને પણ સુખ મળે, પરસ્પર સુખની કામના છે. અને ઉત્તમ પ્રેમ ગોપીજનોનો છે. અમને સુખ મળે કે ન મળે પણ અમારા પ્રભુને સુખ મળવું જોઈએ. આ તત્સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ શાંડિલી ઋષિ ભક્તિ સૂત્રમાં કહે છે. પુષ્ટિ પ્રેમ એ જ છે કે જેમાં પોતાનો સ્વાર્થ નહીં પણ પોતાના સેવે પોતાના પ્રભુના સુખની કામ. કે છે એકવાર નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ આપનો દ્વારકાનો આટલો વૈભવ છે, અષ્ટ પટરાણીઓ છે, 16,000 રાણી છે, છતાં આપ ક્ષણ માત્ર બ્રજભક્તોને ભૂલી શકતા નથી. ઠાકોરજી આ પ્રેમનો વિષય છે, તમને નહીં સમજાય, તમે જાતે જ પરીક્ષા કરી લો. પરીક્ષા કરવા માટે નારદજીએ એક બહાનું બનાવ્યું, મિશ બનાવ્યું. દ્વારકા આવી પ્રભુની પટરાણીને કહ્યું કે પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, પેટમાં દુખાવો થઈ રહ્યો છે, અનેક ઉપાય કર્યા, ઉપચાર કર્યા પણ કોઈ દવા લાગુ પડતી નથી. કોઈ જાણકારે કહ્યું છે કે છેલ્લો એક ઉપાય છે કે તમારા ચરણ ધોઈને એ ચરણોદક જો પ્રભુને આપવામાં આવે તો જ એમના ઉદરની પીડા દૂર થાય. ત્યારે પટરાણીઓ કહે, અરે પ્રભુ તો અમારા સ્વામી છે, અમે તો એની દાસીઓ કહેવાઈએ, અમારા ચરણોનું જલ અમે પ્રભુને કેમ આપી શકીએ? અમને તો નરકની પ્રાપ્તિ થાય, અમારાથી એવું ના થઈ શકે. નારદજી વ્રજમાં આવ્યા, પરીક્ષા કરવા એ જ બહાનું બનાવ્યું. હે ગોપીઓ, પ્રભુના ઉદરમાં ખૂબ જ પીડા થઈ રહી છે, પરિશ્રમ વધી રહ્યો છે, અનેક ઉપાય કર્યા, કોઈ ઔષધિ લાગુ પડતી નથી. હવે તો એકમાત્ર છેલ્લો ઉપાય કોઈએ બતાવ્યો કે જો તમારા ચરણ ધોઈને એનું જલ પ્રભુને આપવામાં આવે તો તમારા ચરણોદકથી પ્રભુના ઉદરની પીડા દૂર થાય. ત્યારે ક્ષણનો વિલંબ કર્યા વગર ગોપીઓએ પોતાના ચરણ ધોઈને નારદજીને જલ આપ્યું. નારદજી, અમારા ચરણનું જલ લેવાથી પ્રભુના જો ઉદરની પીડા દૂર